रवीश भाई उपाध्याय 40 and above others category माइक અને આપશો. हेलो रवीश भाई उपाध्याय others category. મારું નામ રવીશ ઉપાધ્યાય છે. હું અમદાવાદથી છું. અધર કેટેગરીમાં મારો સબ્જેક્ટ છે, હું લેખક છું તો એટલે લખું છું. તો મેં આ પ્રોગ્રામ માટે માં વિશે થોડાક શબ્દો લખ્યા હતા, તો એ રજૂ કરું છું અહીંયા. કે માં સૂર્યનો પ્રકાશ છે, માં પાણીની પારદર્શકતા છે, માં નદીનો પ્રવાહ છે, માં સવાર છે, માં સાંજ છે, માં નિશા છે, માં આભમાં ચમકતા તારલાઓનો પ્રકાશ છે, માં ચંદ્રનું તેજ છે, ચાંદની છે, આકાશ છે, માં વાયુ છે, અગ્નિ છે, પાણી છે, માં ધરા છે, માં વરસાદ છે, મેઘધનુષના રંગો છે, માં આકાર છે, માં પ્રકાર છે, પ્રકાશ છે, માં જ વિકાસ છે, માં 12 રાશિઓ છે અને રાશિફળ પણ માં જ છે, માં શરીરના 7 ચક્રો છે, માં પશુ છે, પક્ષી છે અને પ્રાણી રૂપ પણ છે, માં આદિ છે, માં અનંત છે, માં વૃક્ષનો છાંયડો છે, માં તરસ છે, માં તરસ छिपावવાનો સંતોષ છે, માં ફળની મીઠાશ છે અને કઠોરતાની કડવાશ પણ છે, માં સંતાનોના સંસારની માળી છે, માં લક્ષ્મી છે, સરસ્વતી છે અને માં પાર્વતી છે, માં નિંદર છે, માં સ્વપ્ન છે, માં સંતોષ છે, માં સંસારની રચનાકાર છે, માં અત્તરની સુગંધ છે, માં પૃથ્વી છે, માં બ્રહ્માંડ છે, માં ચારે વેદ છે અને માં ચારે પુરાણોમાં છે, માં મહારાણી છે, જલપરી છે, માં અપ્સરા પણ છે, માં સર્જક છે, માં સંહારક છે, માં શબ્દો છે અને શબ્દોનું ગઠબંધન પણ છે, માં નિશબ્દ પણ છે, માં તારું અને મારુંથી પર છે, માં છે તો સંસાર છે, માં છે તો હું છું એવો કહેવાનો અધિકાર છે, માં પ્રભુની પ્રાર્થના છે, ખુદાની બંદગી છે, માં બે હોઠના મિલન વગર બોલી ના શકાય એ શબ્દો છે, માં ખાલીબામાં છુપાયેલું સર્વસ્વ છે, માં ખુશીઓની નદીઓનું ઉદ્ભવ સ્થાન છે, માં શંખનાદ છે, ઇન્દ્રનું વજ્ર છે, કૃષ્ણની વાસણી છે, સુદર્શન ચક્ર પણ છે, માં શિવનું ત્રિશૂળ અને રામનું બાણ છે, માં ગુસ્સામાં શિવનું ત્રિનેત્ર છે અને પ્રેમમાં સબરીના મીઠા બોર છે, માં સર્વત્ર સર્વજ્ઞ સર્વવ્યાપક અને સર્વસ્વ છે, માં તું છે તો જ બધું છે. માં તને ખૂબ ખૂબ પ્રણામ.